હાલો હવે ગાયને હારા આશીર્વાદ ભાઈને હાલ દો. હારા આશીર્વાદ એમ ને બસ એમ ને તારી ગાડીમાં જવાનું છે. જો ભાઈ ગોરવને સ્પેશિયલી પૂરો નાખ્યો અને ગોરવને જમવા મૂકાય પેલા બધું તો રેડી ખાવા પણ ગોરવને રોટી અને ઓ શિવુ ચલો 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 આવી જાઓ શિવાની ચેક કરો કોકરેજ જાતવાન બોલે છે છેડીઓ તો બોલાય ભેગો આવશે ચેર 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 મિલ્કિંગ કરીને મોડી બોધ દીધી છે તમે જોઈ શકો ને પપ્પા એમ કે છે ખોટી બોધવું છે આવો તો આવો આ જગ્યાએ જાય છે કેટલું નામ થઈ જાય વેરી ગુડ વેરી ગુડ વેરી કેમ ડાયન ગૌ માતા સામેવાળા ઘરે જઈ સુકાજી અમારે કંઈ ભૂલથી હોય આમ કરજે આ છે જો ભાઈ સુખ શાંતિ ગૌ માતાને ભરાઈ દીધી છે માટી બાટી નો ખાઈને રેડી કમ્પ્લીટ ગૌ માતા અને બચ્ચું. નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ જય સૂર્યદેવ નમસ્કાર. આજના બ્લોગમાં તમારું ભાઈ બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો મિત્રો સૌપ્રથમ શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. જય શિવાની ગૌ માતા. આ છે આપણી દડી અને આપણી ઉરલો ધીમે ધીમે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આ આપણી પંખોડી આ આપણી રોજી ભેંસને અંદર લાવી દીધી છે. તમ્મુ બચ્ચોને બધાને આજે અંદર લાવ્યા કેમ કે ત્યાં આજે એક કૂતરું અડકાવી દીધું એટલે બધાને અંદર બોધ દીધા. તો ભાઈઓ આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય જય દ્વારકાધીશ ભાઈ કેમ છો બધા મજામાં? તો જય ગૌ માતા જય ગોપાલ. ભાઈઓ આજે એક નિર્ણય લેવાનો છે કે આપણે અત્યારે ફાર્મમાં શિવાની દડી ગોરો તો 4 5 6 7 8 9 10 11 12 10 ગૌ માતા એક બુલ અને એક બફેલો અને રેડ લોન પાવડરને બધા અંદર લાવ્યા તો જગ્યા ઓછી છે તો આ બંને ગાય ઉવાડી છે. એક રોજી છે અને એક આપણી ગોરવ. બંનેમાંથી એક ગૌ માતા આપણે વેચવી પડશે. એનું કારણ છે કે સામે આવે છે વરાળો તો વરાળામાં તકલીફ ના પડે એના માટે એક ગૌ માતા વેચવાની છે. તો તે રોજીના એક ગ્રાહક છે તો તમે બધા કહેતા હો તો રોજીને આપણે વેચીએ સારી જગ્યાએ સુખમાં જાય છે. તો ભાઈઓ આ ડિસિઝન વિડીયો છે કોમેન્ટ સારી કરજો અને લાઈવના માધ્યમથી પણ તમને બધાને પૂછ્યું છે તો એમાં પણ એક જવાબ તમે આપ્યો છે. તો બંનેમાંથી ગૌ માતા આપણે વેચશું બરાબર ભાઈઓ. કેમ કે પછી વરાળામાં આપણે અહીંયા પારવની પોતો એકાદી ગૌ માતાને અંદર લાવશું ત્યારે 3 બે ગૌ માતા બોલ ત્યાં બચ્ચાને વાળા જતા રહે છે તો તકલીફ ના પડે એટલા માટે આપણે ગૌ માતા વેચીએ છીએ. અત્યારે ગૌ માતા આપણે લગભગ 9 દોવા જઈએ છીએ એટલે સામે તમ્મુ પણ ગાભણ છે 7 મહિના 6-7 મહિના. કાળી ગૌ માતા ગાભણ છે ભેંસ ગાભણ છે. તો ભાઈ એક આધી ગૌ માતા આપણે વેચવાની છે તો સારી જગ્યાએ આપીએ છીએ. તો તમારું શું કહેવું મસ્ત મજાની કોમેન્ટ કરજો ને હવે આપણે નાના બચ્ચાને ગૌ માતાને કરીએ ખુલ્લી. તો આજે મોરલો ને બધા હતા અંદર એટલે હવે એમને અત્યારે ખુલ્લા કરીએ છીએ. હાય ટીલી ટીલી ખોલવા દે પણ કેટલા દિવસે બોધ્યા ખબર છે તમને? 10-15 દિવસે. સગાવન ચી ના બોધી હોય લ્યા પૂરી
નો સારો લાગે વસ્તુ બેસી જાય વસ્તુ બેસી જાય તમું છોડો તમું ખોટી ગાડી છે ખોટી શેકડી બધે ગાય થોડો અવાજ ના ખોટ શિરણ ગાયને બધાને ખોટ એવો તો જાળે ના બેઠે કોઈના જાળે બેઠે પેલો ખાઈ પેલો તમું છોડવી દે ને તમું તમું અરે એમ થોડી ફ્રી થાય યાર તું તો સમજતી જ નહીં વાત છે લઈ જાજો જો હવે ગોરલ બહાર આવ્યા ખરી સાર બાર ખાન ફર થોડી રિલેક્સ થા તો ભાઈઓ જોઈ શકો છો બધા રેડી મસ્ત અને રોજી આજે મોજમાં આવી ગયા છે જો ભાઈ બારે લાઈટ થોડી 4 ખાય ને થોડીક રિલેક્સ થાય એના માટે કે એને મારીને લાવવી પડે છે બાકી થોડીક શું છે ફરતી રહે તો થોડી મજા આવે પારે બારે જો મોજથી રહે ને બધા જો ભાઈ ગોરલને સ્પેશિયલી પૂળો નાખ્યો અને ગોરલને જેમ ખાવું એમ ખાય પેલા બધું તો રેડી ખાય પણ ગોરલને થોડી ટ્રીટમેન્ટ અત્યારે વધારે આપવી પડે કેમ કે ગોરલને ધીમે ધીમે આપણે ચેક કરવાની છે આપણા ફાર્મમાં પાઈઓ જો ટીલી અને મોરલો મસ્ત મજાનો પાણી પી રહ્યા છે પીવો આ બાજુ આપણી ગોરો ચરખી અને શિવાની તમુ તો બહાર જ ભરે અને આમનો આજે પ્રેમ ઉભરી પડ્યો જુઓ કાલે બે ઝઘડો કરતી હતી આજે બંને રાગ કરતી હતી જુઓ આમને હે ને કલાકનો ઝઘડો હોય શું કેવું વઢો ચમ આજે એકબીજે પ્રેમ કરવા માંડ્યા હા આ ત્યાંથી ઉભરી પડ્યો એક દાડમ જો ગોરલ પાછી આવતી રહી સારી ખાવાની જતી રહી બચ્ચા બાજુ આ તમારો પ્રેમ આ ઝઘડો ને બી ભેગું વઢો ને પ્રેમ કરો ને આ બધું સારું કહેવાય તમો ગોરલ હજી રિલેક્સ થઈને ફરતી નહીં હજી થોડી છે ને અકળીને ફરે છે તો આજકાલ કરતી તો સારી મૂડમાં છે ધીમે ધીમે સેટ થઈ જશે જો કાબરી પાણી પીવા આવ્યા છે કાબરીને જેવું તેવું પાણી તો ભાવતું નહીં ગોરલ ધીમે ધીમે સેટ થઈ ગઈ છે રોજી અને બધા શિવાનીને જતા રહે પેલી બાજુ ચેરીઓ અને બધા જો
અને મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ અત્યારે છે ભાઈઓ. રાઈટ ગોરવ તું જતી કે અંદર રાઈટ. બહુ થઈ ગયું આટલી કડા તું રહી ને થેન્ક યુ. તને થોડુંક મૂડ આવે એના માટે કરીને જ છે. અને અત્યારે જે ચાર ખાવી હોય અડધો કલાક ખાઈ લે. ઓકે, બગાડ ના કરતી, એમને જે ઈચ્છા થાય ખા શાંતિથી. અને જો ભાઈ ભેંસને નિહાર કરી દીધી છે. ભેંસને અમારે ધાપ ધરો નાખો ને તાર તો એ ઊભી રહે ને કે તું કોક વાર રાડી પાડે. તો બરાબર જો ગોરવને જે ઈચ્છા થાય ખાવા તૈયાર કરી, પણ ગોરવ તું થઈ જા રેડી મસ્ત. કેમ કે ડુબળી છે ને તમે રેડી કરી દેવાની લોકો. આ બધી જો એણી ખાય તો વાસળી ઊંઘી આરામ કરે. એ ગાય એક એવી વસ્તુ છે કે તમારો માટલો પડ્યો ગોલ પડ્યો ગાય ઢોળે ના, એ તો મેં નિર્ણય કરેલો છે કે એટલી બધી સેતો ને ભેંસો તો ચાય ઉગાડી દેવાય, એટલો ફરક પડે. પેલી બાજુ પંખોડી છે રફડા ઉડાડી પંખોડી હવે સવારમાં દોડી ભરીને ફોન કરી એટલે અત્યારમાં પોતાને કોઈ રસ હોતો નહીં સર. સાહેબ ખાવાનું ખાલી મસ્તી જ કરવાનું રસ. પંખોડી હે શું હે? મસ્તી જ કરો બસ, બીજું કોઈ નહીં. ગમે ને અંદર ઝઘડો કરી દેવાનું. અરે એમને દાલ દેવી પંખોડી આ બાજુ મોરલો ધીમે ધીમે ખા. અને જો શિવાની અત્યારે બધી રેબડે ઊભી રહે અને પેલી ગૌ માતા કંઈ થશે તો હું બતાવું તમને. શિવાની તો રેબડે જ પડશે મોજ મળે. શિવાની ઓ શિવ ચલો 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 આવી જાઓ. શિવાની દળિયા વાળી શિવાની. શિવાની મારા ફાર્મની સ્પેશિયલ ગૌ માતા છે. એના પગમાં પદમ છે, બંને પગમાં તમને બતાવીશ. અને દળિયાવાળી પાછળ. તો ભાઈઓ હવે ગૌ માતાને થોડી વાર રહીને પછી બોધી દઈએ, ગરમી બહુ છે. રોજી રોજી હી મામા હી રોજી હેડ. આ ગોરલ બેન તાપી રે ઘડી વારમાં. ગોરલ રોજી 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 હેડ. ઝઘડો કરવા પડે છે બેબી. ગોરલ ખો ચેક કરો. કોકરેજનો જાતવાન બોલો છે ઝેરિયો તો બોલાય ભેગો આવશે. ચેર 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 હી ચેર 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 ચેર. વાહ નંદી વાહ, મારો ઝેર તો ઝેર છે ભાઈઓ બાપો. શેર સિલે સિલે મામાઓ. આ જો આ બે ઝઘડો કરે. સિલે રોજી તારા સિલે, બીજે નહીં જવાનું. રોજી કાકા સિલે બોધ
એને સિલે બજુ પણ પાણી ચાલુ કર થઈ રહ્યું લાગે. કાળી હી મમ્મો હળો હી કાકા આવે કાળી. હેડ ઓહ તારી એ બડી ખોણ લઈ જાઓ. ઓહ ચાલ ચાલો તમુ હા પણ શું થયું તને શું થયું શું થયું બોલતો ફાડી છે મોમ કરે મધર આજે. તો ભાઈઓ આપણે આવી ગયા 12:30 વાગે ફાર્મ ઉપર અને આજે આપણી ગૌ માતા આપણે આપી છે તો તમને આપણી ગૌ માતાના દર્શન કરાવી દઈએ. રોજી આપી છે આપણે અમદાવાદ તુષારભાઈ પટેલ. એમને 2014માં કોકરેજ ગાય યાત્રા ચાલુ કરી હતી અને જયરામભાઈ થલતે જોડે પણ વાત થઈ ગઈ કે ભાઈ ગાય તમારી હારા સુખમાં જાય છે તો કોઈ ભાઈ આપણે પહેલાં આપશું. તો અત્યારે આનું મિલ્કિંગ કરીને ભરાવશું જેથી એનો કોઈ પ્રોબ્લેમ ના થાય, થનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય, કેમ કે 3 કલાકનો રસ્તો છે, અમદાવાદ છે અને ગૌ માતા સારી જગ્યાએ આપીને ત્યાં પોકશે પછી પણ આનો એક વિડીયો આવશે મસ્ત મજાનો. તો આપણે ગૌ માતાનું કરી લઈએ અત્યારે મિલ્કિંગ. તો ખોણ એને મૂકી દીધું છે થોડું એક્સ્ટ્રા, કેમ કે એને જવાનું ટ્રાવેલિંગમાં તો તાપીને જાય ભાઈઓ. તો ભાઈ આપણે કાંકરેજનું મિલ્કિંગ કરી દઈએ. અત્યારે એને ફીડ મૂકી દીધું છે અને આ આવે એનો ગોપાલ. આ જાઓ ગોપાલ એમ કે અત્યારે ખરાબ બપોરી છે, મને દૂધ પાવતા હશે. ગોપાલ તમારે જવાનું છે અમદાવાદ. તો જુઓ ભાઈ કમ્પ્લીટ ગૌ માતા ફીડ ખાઈ રહી છે અને અત્યારે એનું મિલ્કિંગ કરી નાખીએ. તુષારભાઈ ગૌ માતાને સારી સાચવજો અને એને તકલીફ ના પડવા દઈશું, કેમ કે આપણે ગૌ માતા હરેક ગૌ માતાને અમારા સબસ્ક્રાઈબરની માનીતી ગૌ માતા હતી. અમારે રોજી એક ફાર્મમાં વેચી હતી ને આ રોજી પણ જતી રહી. રોજીનો હવે રાખવું જ નહીં. જો કમ્પ્લીટ બનાવટ ચારે થન અને હવે એટલું કા બોધ દો પછી એને છેલ્લે પાવો જે બધું ના ના કોકરેજ ગમે તારે દોવા દે બધો. જો ભાઈ તમને બતાવી દઈએ ચારે થન કમ્પ્લીટ. આપણે ગૌ માતા આપીએ એ તુષારભાઈ આપણા ત્યાં ફાર્મમાં આવ્યા નથી તો એમને સારી વસ્તુ જ આપવાની હોય એટલે આપણે ચેક કરીને આપીએ તો કંઈ પ્રોબ્લેમ ના થાય. કાકા પહેલાં પાછલા 2 દોઈ નાખો પોરા તમને સીટ બતાવી દઈએ. આ વિડીયો તુષારભાઈ પાસે પણ જવાનો છે. કાકા ફौजी હમા હે ઓ ગાય તો હમા આગળ દઈ નાખો એટલા નાખો. ગાય
તારી ગાડીમાં જવાનું છે. આ જો વાસળો તુષારભાઈ તમને ચારે થન રેડી બતાવી દીધા, કેમ કે કોઈ ટર્બલ ના હોવી જોઈએ. અને ગૌ માતાનું દૂધ 4 થી 5 લીટર છે. અત્યારે 2-8 લીટર જેવું જોઈએ. સાંજે તમને 2-8 લીટર કામ આવી જાય. વાસળા નાખો આપણે છે. તમે પહેલાં ઓર્ડર જોયું છે, દોયા પછી ઓર્ડર કેટલું ખાલી થઈ જાય. ગૌ માતા બેસ્ટ કહેવાય. ઓકે છે બસ. હવે હા ટકા આવે છે તમે મેં આવી ગયું મજા આવી. આપણે જગ્યાનો અભાવ હતો. વરહાળો અમે આવે પછી કાકા ના મજા આવે. રેડના રાખો ને બરાબર રાખો રેડના. તુષારભાઈ 2 થી 2.5 લીટર દોયું છે અને સાંજે પણ તમને 2-8 લીટર દૂધ આપશે. દૂધ ખવડાય તો દૂધ આવે જવું છે હા કાંઈને ખબર પડી ગઈ છે મારા ગાડીમાં જવાનું છે, પણ તો સારી જગ્યાએ જાય, નો ટેન્શન. તો ભાઈઓ મિલ્કિંગ કરીને મોડી બોધ દીધી છે. તમે જોઈ શકો ને પપ્પા એમ કહે છે કે ખોટી બોધ્યું છે. આ બહુ હળવા પપ્પાને એના પ્રત્યે લાગણી પ્રેમ હતો કે એને ખોટી બોધી મેં. હા સારું. હવે ગાયને સારા આશીર્વાદ ભાઈને હાલ દો. સારા આશીર્વાદ એમ ને એમ ને બસ. હા રેડ એમ ને વાહ હેડો તો લઈ લો. જય ગૌ માતા, જય ગોપાલ. ચલો ખોણ પણ કમ્પ્લીટ કરી લીધું છે. તારું જૂનું નામ મોજ હતું. મોજ રોજી આવજો. તમારા ફાર્મમાં તમે રહ્યા, અઢળક પ્રેમ આપ્યો, તમારો દિલથી આભાર. અને સામેવાળા ભાઈને ખૂબ સુખ આપજે માં. તો અમારથી ગુસ્સે થયું તમને માફ કરજે. અમારી મજબૂરી હતી, જગ્યા નહોતી, એના અભાવ તમે વેચી છે. બાકી 100 માં આવે છે. બાકી તને અમે અહીંયા ખુશ કરવા લાવ્યા હતા. અને તારા જોગ ત્યાં લખેલા છે, એમના છોકરાને દૂધ ખાવાનું લખેલું છે. સમય સમય ભાઈ બલવાન છે. હવે ગૌ માતાની કરીએ વિદાય. ચલો હોકલ નહીં લેવું છે. હા તો લઈ લો હોકલ. ચકતા હા દર્શન તમે આવજો. મારી ગૌ માતા રોજી લો કાકા મુલે લો. સારી જગ્યાએ સુખમાં મૂકી તારો વિડીયો પછી લોકો સુધી પહોંચાડશું. ક્યાં પહોંચ્યા પછી પણ તમને ખબર છે તમારી જાણે રોજી અને એનું જૂનું નામ હતું મોજ.
સારી જગ્યાએ જાય છે. કેટલું માલ ચડી જા. ઘોડી ઘોડ. ઘોડી ઘોડ. હા. ડાયરેક્ટ સૂક્ષ્મ મેલી છે મજા કર. લઈ લે. અર્જુનભાઈ હું આજે ભેગો નહીં આવતો એટલે ધીમે જેવા ગાયને તકલીફ ના પડી રેડી. અને એ રહી સત્તાભાઈ, જય ગૌ માતા, જય ગોપાલ, બધાનો ભાઈ આભાર. અને ગૌ માતા તું સામેવાળા ઘરે જઈને સુખ આપજે, અને અમારી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજે. તું અમારી માં છે. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ સુખ શાંતિ ગૌ માતાને ભરાઈ દીધી છે, માટી બાટી નો ખાઈને રેડી કમ્પ્લીટ. ગૌ માતા અને બચ્ચું રેડી વ્યવસ્થિત, અને દૂધ કમ્પ્લીટ દોઈ દીધું. લે વાંધો નહીં, સાંજે તમને દોવા દેશે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ.